કોઈને ખોરી ઝાડ ન મળે, પીવા પાણી ન મળે, ઝાડની માથે ક્યાંય લીલું પાંદ ન કોઈને મળે. કોઈ પણ ઝાડની માથે 2-5 લીલા પાંદ ભાળી જાય તો માણસ ઝાડ માથે ચડીને પાંદ ને ખાઈ જાય. આવો કાળ પડી ગયો. અને એ કચ્છની ધરતીની માલિપાથી એક માના ઝીણ્યા 2 ભાઈ. જાતના વેડવા વાઘરી પોતાના કુટુંબ કબીલાને લઈ અને કચ્છની ધરતીને મેકીને હાલી નીકળ્યા. પણ કચ્છના સીમાડાની માથે આવે નાતે વરવું, નાતે મરવું, નાતે હારે રાખવો નેડો, ઈસે હરક નો કેડો. બાપ 2 ભાઈ લગર વગર લુગડા, નાના નાના છોકરા, અડધા કપડા પહેરાવેલા, અડધા ઉઘાડા અંગ, કાખમાં બેહારી અને પોતાના દંગડાને લઈ અને કચ્છના સીમાડાની માથે નીકળ્યા. બાપ જેવા સીમાડાની માથે નીકળ્યા પણ પોતાની નાતને માણા નાતીલો હોય વર્તી જાય. ભાઈ પહેરવેશ ઉપરથી વર્તી જાય કે અમારા છે. કચ્છના સીમાડાની માથે જેની આરે કોઈ નહીં, એકલો માણસ પણ કંડિયાની માલિપા 3 ઇંચનું લાકડાનું ફળું, એના 71 પેઢીના વડવાની કમાણી મારી મેલડીનું એક ખાલી ફળું અને કંડિયાને ખંભે લઈને વેરણ વગડાની માલિપા ધીમે ધીમે ડગલા માંડે. નામ જેનું કેહલે પોતાના નાયતને આમ નેજવા કરીને ઓળખી ગયો કે આ મારા નાતીલા છે. ખંભે કંડિયો ગળગડતી ડોટ મેં કહ્યો, ભાઈ એ બાપ તમે મારી નાયત છો, ક્યાં જાવ છો? કે ભાઈ હવે અહીંયા બૈરા છોકરાને માલ ઢોર નભે એવું નથી, હવે આ મલકને મેકીને ગમે ત્યાં પરદેહની વાટે વ્યૂ જાવ છે. પણ એકલો માણસ છે જેને આગળ પાછળ કોઈ નથી, ફક્ત એક મારી મેલડીનું ફળું કંડિયાની માલિપાને એક કંડિયો, બાકી કાંઈ નહીં એની. અને તેથી એ કહેલે એટલું કીધું કે ભાઈ તમે જાઓ છો વિદેહની વાટે તો મને લેતા જઈશો આરે. ત્યારે પોતાના નાતી લઈ એટલું કીધું કોઈ વાંધો નહીં, તારી હારે કે મારી હારે કોઈ નથી, એક મારા બાપની માતા મેલડી છે આ કંડિયામાં, બીજું મારી આગળ પાછળ કોઈ નથી. તો હાલ અમારા છોકરા જે કાંઈ ટાટા ઊના રોટલા ખાય છે ને એ તને ખબર છે, હાલે મારી ભેગો. અને ત્યાંથી એને લીધો. હવાય આવડું યા દંગડું હાલતા 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 ઝાલાવાડની માથે જેને પડાવ નાખ્યા. ભાઈ ઝાલાવાડના ઝુગ ઝાડવે આવી ગયા. ગુજરવદી ગામના સીમાડાની માથે આવ્યા. ગુજરવદી ગામના સીમાડાની માથે આવ્યા. ત્યાં આવી મેઘલી અંધારી રાત મળી ગઈ. ગામના સીમાડાની માથે એ પોતાના કુટુંબ કબીલાને લઈને વેડવા વાઘ ડંગાવ નાખ્યો. દિવસ હોઈ ગયો. પોતાના વૈરા છોકરા જાગી ગયા પણ પીવાનું પાણી નહીં. હારે માટીના ભાલિયા હતા પણ ખાલી. ભાઈ આમ દિવસ ઉગ્યો, નંજવાળો થયો. સામે લીલોતરી વાડી દેખાણી. લીલોતરી વાડી દેખાણી એટલે 2 ભાઈનું દંગડું હતું. એમાંથી મોટા ભાઈ એટલું કીધું કે ભાઈ કોઈ પણ ને પૂછ્યા વગર કોઈના સીંડાની માલિપા આપણાથી પગ નો મેકાય, કોની વાડી છે પેલા જાણવું પડે.